શ્રી ગણેશાય નમઃ. ભક્તો, શિવ મહાપુરાણમાં શતરુદ્ર સંહિતાનો અધ્યાય 32મો, જેમાં સુરેશ્વર અવતાર જેનું શિવજીનું વર્ણન કર્યું છે તે આજે આપણે આ વિડીયોમાં શ્રવણ કરવાનું છે. અને આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ. તો સુરેશ્વર અવતાર માટે નંદીશ્વર બોલ્યા, હે તાત, પરમાત્મા શિવનો સુરેશ્વર અવતાર હું તમને કહું છું તે તમે સાંભળો. તે અવતાર મોટા ભાઈઓનું હિત કરનાર હતો. પુત્ર ઉપમન્યુ બુદ્ધિમાન હોય સજ્જનોને પ્રિય હતા. તે કોઈ જન્મમાં ઉત્તમ સિદ્ધ હોય મુનિકુમારપણું પામ્યા હતા. તે ઉપમન્યુ બાળક હતા ત્યારથી જ તેમની માતા સાથે તેમના મામાને ત્યાં જ રહેતા હતા. અને તે વ્યાધપાદ પુત્ર દેવયોગ રુદ્ર દરિદ્ર હતા. કોઈ વેળા મામાને ઘેર તેમને અતિશય થોડુંક જ દૂધ પીવા મળ્યું હતું, એટલે વધારે દૂધ મેળવવાની ઈચ્છા પ્રેમથી માતા પાસે માંગણી કરી. બિચારી એમની માતાને પુત્રનું વચન સાંભળી અંદર ઘરમાં જઈ તે વેળા ઉત્તમ ઉપાય કરી લીધો. ધાન્યના કણ જે વીણી આણ્યા હતા તેમાંથી કેટલાક દાણા પીસી કાઢ્યા, પાણીમાં મેળવી દહીં ઉકાળી હલાવીને બનાવટી દૂધ ઉપમન્યુને આપ્યું. માતાએ આપેલું એ બનાવટી દૂધ પી જઈ તે બાળક ઉપમન્યુ આ દૂધ નથી એમ માતાને કહ્યું અને ફરી રડવા માંડ્યું. પુત્રનું રડવું સાંભળી દુઃખી માતાએ પોતાના બંને હાથથી કમળ જેવી આકૃતિવાળા પુત્રના નેત્ર લૂછી નાખી કહ્યું. માતા બોલી, આપણે અહીં વનમાં સદા રહીએ છીએ તો અહીં આપણને દૂધ ક્યાંથી મળે? શંકરની કૃપા વિના દૂધની પ્રાપ્તિ થતી જ નથી. હે પુત્ર, શિવને ઉપદેશીને પૂર્વજન્મમાં જે કૃત્ય કર્યું હોય તે જ અહીં મેળવાય છે. એમાં કંઈ વિચાર કરવો યોગ્ય નથી. માતાનું એવું વચન સાંભળી વ્યાધપાદના પુત્રએ ઉપમન્યુ શોકરહિત ચિંતાવાળા થયા. માતા ઉપર પ્રેમવાળા તેમણે માતા પ્રત્યે કહ્યું, હે માતા, જો શંકર છે તો આ શોક કરવાની જરૂર નથી. હે મહાભાગ્યશાળી, તું આ શોક ત્યજી દે, બધું સારું થઈ જશે. હે માતા, તું મારું વચન હવે સાંભળ. જો મહાદેવ કોઈ ઠેકાણે છે તો લાંબા કાળે અથવા થોડા વખતમાં પણ એ દૂધ દેનાર હું વંશ કરીશ. નંદીશ્વર બોલ્યા, એમ કહીને તે બાળક મારું કલ્યાણ થાવો એમ પ્રેમથી કહી એ માતાને પ્રણામ કરી તેમની વિદાય માગી તપ કરવાની તૈયારી કરી. તે હિમાલય પર્વત પર ગયા, વાયુનો આહાર કરી એકાગ્રચિત્ત બન્યા. તેમણે 8 ઈંટો ગોઠવી એક મંદિર કર્યું અને તેમાં માટીનું શિવલિંગ સ્થાપિત કર્યું. તે લિંગમાં સાબ સદાશિવનું આહ્વાન કરી ભક્તિથી પંચાક્ષર મંત્ર વડે વનના પત્ર પુષ્પ આદિ ચડાવી તે બાળકે શિવ પૂજન કરવા માંડ્યું. તેમજ સાબ શંકરનું ધ્યાન કરી પંચાક્ષર મંત્રનો જપ કરવા માંડ્યા અને એ જ રીતે શિવ પૂજા કરી ઘણા લાંબા કાળ સુધી શ્રેષ્ઠ તપ કર્યું. હે મુનિ, બાળક મહાત્મા તે ઉપમન્યુના તપ વડે જગત ખૂબ બળવા લાગ્યું. એ અરસામાં વિષ્ણુ આદિ દેવોએ પ્રભુ શંકરની પ્રાર્થના કરવાથી તે ભગવાન ઉપમન્યુની ભક્તિની પરીક્ષા કરવા તે વેળા ઇન્દ્ર સ્વરૂપ થયા. શિવાદેવી ઇન્દ્રિના સ્વરૂપ થયા. બધા ગણો દેવો બન્યા અને નંદી પોઠ્યો એરાવત હાથી થયો. એમ એ બધું ઇન્દ્રિયમય બન્યું. શંકર એમ ઇન્દ્ર સ્વરૂપ બન્યા. પછી જલ્દી પોતાના ગણો સાથે ઉપમન્યુ ઉપર કૃપા કરવા તેમના આશ્રમે ગયા. હે મુનીશ્વર, તેમની ભક્તિની પરીક્ષા કરવા ઇન્દ્રનું સ્વરૂપ ધરતા શંકરે ગંભીર વાણીથી એ બાળક કહ્યું. સુરેશ્વર બોલ્યા, હે ઉત્તમ વ્રત કરનાર, તારા આ તપથી હું પ્રસન્ન થયો છું. તો તું વરદાન માગ, હું તને ઈચ્છિત કામનાઓ આપીશ, એમાં સંચય નથી. ઇન્દ્ર સ્વરૂપ એ શંભુએ એમ કહ્યું ત્યારે ઉપમન્યુએ 2 હાથ જોડી કહ્યું, હું શિવ વિશે ભક્તિ માગું છું. તે સાંભળી ઇન્દ્ર કહ્યું કે દેવપતિ, મને તું નથી જાણતો? હું 3 લોકોનો અધિપતિ ઇન્દ્ર છું. બધા દેવો મને નમસ્કાર કરે છે. માટે હે બ્રહ્મર્ષિ, તું તારો ભક્ત થા, સર્વકાળ મારી જ પૂજા કર. હું તને સર્વ કલ્યાણ આપીશ. માટે નિર્ગુણ રુદ્રનો તું ત્યાગ કર. ગુણરહિત રુદ્રનું તારે શું કામ છે?
તેમનાથી તારું કયું કાર્ય થશે? એ તો દેવોને જાતિમાંથી દૂર કરાયા છે અને પિચાચ સ્વરૂપ થયા છે. નંદીશ્વર બોલ્યા, પંચાક્ષરનો જપ કરતા એ મુનિપુત્ર ઉપમન્યુએ તે વચન સાંભળાવી માન્યું કે ઇન્દ્ર મારા ધર્મમાં વિઘ્ન કરવા આવ્યો છે. પછી તેમણે ઇન્દ્રને કહેવા માંડ્યું. ઉપમન્યુ બોલ્યો, શિવની નિંદા કરવામાં તત્પર રહેતા તમે ભલે એમ બધું કહો, અને પ્રસંગને અનુસરી તે દેવોના દેવનું નિગુણપણું તથા પિચાશપણું પણ વર્ણવ્યું છે. પરંતુ તમે સર્વદેવેશ્વરના પણ ઈશ્વર એ રુદ્રને જાણતા જ નથી. એ તો બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશના પણ પિતા છે અને પ્રકૃતિ પર છે. જેમની બ્રહ્મવેતાઓ સત, અસત, વ્યક્ત, અવ્યક્ત, નિત્ય, અનિત્ય, એક તથા અનેક કહે છે, તેમની પાસે જ હું વરદાન માગીશ. તત્વેતાએ જેમને હેતવાદથી રહિત અને સંખ્ય તથા યોગના અર્થ આપનાર કહે છે, તેમની પાસે હું વરદાન માગીશ. શંકરથી શ્રેષ્ઠ તત્વ છે જ નહીં, એ જ સર્વ કારણના કારણ છે. બ્રહ્મા, વિષ્ણુ આદિ જેવા દેવો શ્રેષ્ઠ છે ગુણોથી પણ અને વ્યાપક છે. માટે હું તમારી પાસેથી વિષ્ણુ કે બ્રહ્મા પાસેથી અથવા બીજા કોઈ દેવો પાસેથી વરદાન માગતો નથી. એક શંકર જ મને વરદાન દેનારો થાઓ. આ વિશે વધારે કહેવાથી શું? મારો પોતાનો જે સાચો મત છે તે હું જાણી દઉં છું કે પશુપતિ શંકર સિવાય બીજા કોઈ પણ દેવોથી પાસે હું પ્રાર્થના કરતો નથી. એ સ્પષ્ટ છે. હે પર્વતોના શત્રુ, મારા ભાવ તમે સાંભળો. મેં આજે શિવની નિંદા જો સાંભળી છે તો મેં આજે આ અનુમાન કર્યું છે કે બીજા જન્મમાં મેં પાપ કર્યું હોય જો તો શિવની નિંદા કરનારનો નાશ કરી તરત જ પોતે પોતાનો દેહ પણ ત્યજી દેવો જોઈએ. એથી એ પ્રાયશ્ચિત કરનારો શિવના લોકમાં જાય છે. ઓ નીચ દેવ, દૂધ માટેની મારી ઈચ્છા હવે બાજુ રહી, પણ શિવના અસ્ત્ર વડે તમારો નાશ કરીશ. આ શરીરનો હું ત્યાગ કરીશ. નંદીશ્વર બોલ્યા. એમ કહી ઉપમન્યુએ દૂધ માટેની ઈચ્છા છોડી દીધી અને પોતે મરી જવા તૈયાર થયો. એ ઇન્દ્રનો પણ નાશ કરવા નિશ્ચય કર્યો. તે મુનિએ એ સ્થળેથી ભસ્મ ઉડાવી અને અઘોર અસ્ત્ર મંત્રથી તેને મંત્ર ઇન્દ્રને ઉપદેશી તેમની સામે ફેંકી ગર્જના કરી. પછી પોતાના ઈષ્ટદેવ શંકરના બંને ચરણોનું સ્મરણ કરી પોતાનો દેહ બાળી નાખવા તે તૈયાર થયા અને અગ્નિની ધારણ કરી એ ઉપમન્યુ ઊભા રહ્યા. બ્રાહ્મણ ઉપમન્યુએ એવો નિશ્ચય કર્યો ત્યારે ઇન્દ્રના સ્વરૂપવાળા ભગવાન શંકરે યોગીની તે અગ્નધારણ પોતાના સૌમ્ય સ્વરૂપથી અટકાવી દીધી. તેમજ એ ઉપમન્યુએ જે અઘોર અસ્ત્ર છોડ્યું હતું તેને પણ એ નંદીશ્વરની આજ્ઞાથી તરત જ વચ્ચે શંકર પ્રિય નંદીએ પકડી લીધું. પછી પરમેશ્વર ભગવાન શિવ બાલચંદ્રને મુકુટ રૂપે ધારણ કરી પોતાનું મૂળ સ્વરૂપ બ્રાહ્મણને દેખાડ્યું. ઉપરાંત તે પ્રભુએ દૂધ તથા દહીં 1,000 સમુદ્ર બતાવ્યા અને ખાવા લાયક ખોરાકનો પણ એક સમુદ્ર તને દેખાડ્યો. એ રીતે મોટા ગુણનાયકો તથા ત્રિશૂળ આદિ દિવ્ય અસ્ત્રોથી વીંટળાયેલા એ શંકર દેવી પાર્વતી સાથે પોઢિયા પર જ્યારે દેખાયા ત્યારે આકાશમાં નગારા વાગી રહ્યા, પુષ્પોની વૃષ્ટિ થઈ, વિષ્ણુ, બ્રહ્મા તથા ઇન્દ્રદેવો વગેરે દિશાઓ છવાઈ ગઈ. પછી ઉપમન્યુએ આનંદના સમુદ્રથી છોડીથી વ્યાપક બની ભક્તિની નમ્ર ચિત્તે પૃથ્વી પર દંડવત પ્રણામ કર્યા. એ સમયે ભગવાન શંકર મંદ મંદ હસતા તું આવ આવ એમ એમને બોલાવી તેમનું મસ્તક સંધ્યું અને શ્રેષ્ઠ વરદાનો દેવા માંડ્યા. શિવ બોલ્યા, હે પુત્ર ઉપમન્યુ, તારા આચરણથી હું પ્રસન્ન થયો છું. હે બ્રહ્મર્ષિ, તું મારો દ્રઢ ભક્ત છે. મેં હમણાં પરીક્ષા કરવા ઈચ્છા કરી હતી. તું તારા કુટુંબીઓ સાથે પોતાની ઈચ્છાનુસાર ભક્ષ્ય ભોગો સર્વકાળ ભોગવ. હંમેશા દુઃખ રહિત થઈ સુખી થા અને મારી ભક્તિવાળો થા. હે મહાભાગ્યશાળી ઉપમન્યુ, આ પાર્વતી તારી માતા છે. મેં આજે તને પુત્ર રૂપે સ્વીકાર્યો છે. તેથી તારા કુમારપણું સનાતન કાયમી થાઓ. દૂધ, દહીં, ઘી તથા મધના હજારો સમુદ્ર અને ખાવા લાયક તથા જમવા લાયક વગેરે વસ્તુઓ બધા સમુદ્ર હું તને પ્રેમથી આપું છું. તે તું ગ્રહણ કર. અને હે વિદ્વાન મુનિ, અમરપણું તથા કાયમી ગણપતિ પદ હું તને આપું છું. હું મહાદેવ તારો પિતા છું અને આ જગદંબા તારી માતા છે. માટે મંછાવિત ઉત્તમ વરદાનો ખૂબ પ્રેમથી તું માગી લે. ઉપરાંત તું ઘટપણ વિનાનો, મૃત્યુ રહિત,
દુઃખ વિનાનો, યશવી, શ્રેષ્ઠ તેજવાળો, દિવ્ય જ્ઞાનવાળો તથા મહાસમર્થન થા. એમ પ્રચંચિત થયેલા શંકરે તેના મહાન તપનો વિચાર કરી એ ઉપમન્યુ મુનિને દિવ્ય વરદાનો આપ્યા. તેમજ પશુપત વ્રત, ખરું જ્ઞાન, વ્રત યોગ, ઉત્તમ વક્તાપણું, સમર્થન તથા પોતાનું પદ તેમને અર્પણ કર્યું. એ રીતે મહાદેવે વરદાન દઈ તેમને 2 હાથ ગ્રહણ કર્યા અને તેમનું મસ્તક સાંધી આ તારો પુત્ર છે એમ કહી દેવી પાર્વતીજીને સોંપ્યા. દેવીએ પણ એ સાંભળી પ્રેમથી પોતાના હસ્તકમળ તેમના મસ્તક પર મૂક્યા અને અવિનાશક કુમારપદ તેમને અર્પણ કર્યું. ઉપરાંત દૂધ જેવો સ્વાદિષ્ટ અવિનાશી ક્ષીર સમુદ્ર પ્રત્યક્ષ પિંડાકારો તેમની સમીપ હાજર કરી તેમને આપ્યો. વળી સંતુષ્ટિત થયેલા તે દેવીએ અખૂટ યોગનું ઐશ્વર્ય, અવિનાશી બ્રહ્મ વિદ્યા તથા શ્રેષ્ઠ સમૃદ્ધિ તેમને અર્પણ કરી. એ ઉપમન્યુ પણ તે શંકર તથા શિવા દેવી પાસેથી દિવ્ય વરદાનો અને સર્વકાળનું કુમારપદ મેળવી હર્ષિત થયા. તે પછી પ્રસન્નચિત્ત થયેલા તે ઉપમન્યુએ 2 હાથ જોડી ખૂબ પ્રણામ કર્યા અને દેવોના દેવ મહેશ્વર પાસેથી પ્રેમથી આવું વરદાન માગ્યું. ઉપમન્યુ બોલ્યા, હે દેવોના દેવ ઈશ્વર, પ્રસન્ન થાઓ. હે પરમેશ્વર, પ્રસન્ન થાઓ. આપ મને પરમ દ્રવ્ય અને અનન્ય પોતાની ભક્તિ આપો. હે મહાદેવ, આપના પોતાના સંબંધવાળા પોતાના ભક્તો પર મને સર્વકાળ શ્રદ્ધા આપો. આપનું દાસપણું, ઉત્તમ સ્નેહ તથા સર્વકાળે આપનું સમીપપણું આપો. નંદીશ્વર બોલ્યા. એમ કહી પ્રસન્નચિત્ત થયેલા ઉત્તમ બ્રાહ્મણ ઉપમન્યુએ હર્ષથી ગળગળા વાણી વડે મહાદેવની સ્તુતિ કરી. તે ઉપમન્યુએ એમ કહ્યું ત્યારે સર્વના ઈશ્વર પ્રભુ શંકરે પ્રસન્નચિત્ત થઈ ઉપમન્યુ પ્રત્યે કહ્યું. શિવ બોલ્યા, હે નિર્દોષ પુત્ર ઉપમન્યુ, તમે ધન્ય છે. તું મારો શ્રેષ્ઠ ભક્ત છે. તે જે કંઈ માગ્યું તે બધું મેં તને આપ્યું છે. તું અજર, અમર, સર્વકાળ દુઃખરહિત, સર્વને પૂજ્ય, નિર્વકારી તથા ભક્તોમાં શ્રેષ્ઠ થા. હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, તારા બંધવો, સગા સ્નેહી, કુશળ અને વંશ સર્વકાળ અવિનાશ થશે અને મારા પર તારી કાયમી ભક્તિ રહેશે. હે મુનિ, તારા આશ્રમમાં હું કાયમી સમીપ રહીશ અને હે વત્સ, તું તારી ઈચ્છા પ્રમાણે ગમે ત્યાં રહે અને ઉત્કંઠા ન કરીશ. નંદીશ્વર બોલ્યા. એમ કહી તે ભગવાન તેમને ઉત્તમ વરદાનો આપ્યા અને પછી તે પ્રભુ અંબિકા સહિત અને ગણોની સાથે ત્યાં જ અદૃશ્ય થઈ ગયા. ઉપમન્યુ પણ શંભુ પાસેથી ઉત્તમ વરદાનો મેળવી પ્રસન્નચિત્ત થયા અને માતાના સ્થાને ગયા. તેમણે એ બધું વૃત્તાંશ માતાને જણાવ્યું. તે સાંભળી તેમની માતા મહાહર્ષ પામ્યા અને તે ઉપમન્યુ પણ સર્વને પૂજ્ય થયા તથા સર્વકાળ અધિક સુખ પામ્યા. હે તાત, એ રીતે પરમાત્મા શિવનો સુરેશ્વર અવતાર મેં તમારી આગળ વર્ણવ્યો છે. તે સજ્જનોને સર્વકાળ સુખદાયી છે. આ નિર્દોષ આખ્યાન સર્વ ઇચ્છિત ફળ આપનારું, સ્વર્ગદાયક, યશ આપનાર, આયુષ્ય વધારનાર તથા સજ્જનોને ભોગ અને મોક્ષ આપનાર છે. જે માણસ સાવધાન થઈ ભક્તિનું શ્રવણ કરે અથવા શ્રવણ કરાવે તે આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે શિવગતિ પ્રાપ્ત કરે છે. આ સાથે શિવ મહાપુરાણમાં 3જું શતરુદ્ર સંહિતામાં સુરેશ્વર અવતાર નામનો 32મો અધ્યાય સમાપ્ત થાય છે. હવે આના પછી અધ્યાય 33મો, જેમાં જટિલ બ્રહ્મચારી અવતાર જે શિવજીનું વર્ણન છે તે આપણે શ્રવણ કરવાનું છે. તે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં શ્રવણ કરશું. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે શિવ મહાપુરાણનું નિત્ય શ્રવણ કરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.